જય દ્વારકાધીશ મિત્રો મયુર અને રાધિકાના લગ્નને 2 વર્ષ થયા હતા. બંનેના તેમની જ્ઞાતિમાં જ લગ્ન થયા હતા. બંને ખૂબ મહેનતુ હતા. મયુરની પોતાની સ્ટેશનરીની શોપ હતી. સ્કૂલની બાજુમાં દુકાન હતી, એટલે કમાણી સારી રહેતી હતી. તેના મમ્મી પપ્પા તેમની સાથે જ રહેતા હતા. થોડા સમયમાં રાધિકાએ ગુડ ન્યૂઝ આપ્યા. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. તે સાંજે મયુર દુકાન વધાવીને કેક લઈને ઘરે ગયો. કેક કાપીને બધા મોંમાં મૂકે ત્યાં મયુર પર કોઈનો ફોન આવ્યો. ફોન મૂકીને એકદમ ઘરની બહાર દોડ મૂકી એક્ટિવા લઈને ભાગ્યો. ઘરમાં બધા ચિંતામાં પડી ગયા. રાધિકાએ મયુરને ફોન કર્યો ત્યારે મયુર બોલ્યો, બધું ખલાસ થઈ ગયું. દુકાનમાં આગ લાગી, બધા પુસ્તકો સળગી ગયા. હું બરબાદ થઈ ગયો કહી રડવા લાગ્યો. રાધિકા તથા નવીનભાઈ અને મીનાબેન પણ મારામાર ત્યાં પહોંચ્યા. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. અગ્નિશમક વાળા પણ આવી ગયા હતા. પરંતુ એટલી વારમાં આગે પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું. મયુર દુકાનમાં જવા માટે ધમપછાડા કરતો હતો, પણ લોકોએ જબરદસ્તીથી પકડી રાખ્યો હતો. મયુરને યાદ આવ્યું કે ઘરે જવાની ઉતાવળમાં દુકાનમાં ભગવાનને દીવો કરીને નીકળી ગયો હતો. તેમાંથી તણખો કોઈ પુસ્તક પર પડ્યો હશે. દુકાનમાં બધું જ સળગી ગયું હતું. મયુર બહુ જ દુઃખી થઈ ગયો હતો. બધો આનંદ માતમમાં ફેરવાઈ ગયો. સાસુ મીનાબેન બોલ્યા, નવું બાળક પનોતીના સમાચાર લઈને આવ્યું, હજુ જન્મ્યું નથી. ત્યાં મોકાણના સમાચાર આવ્યા. નવીનભાઈએ નાક પર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મયુર એકદમ ભાંગી પડ્યો હતો. ભરૂચમાં તેનો નાનો ભાઈ પિનાકીન રહેતો હતો. તે પણ તરત મયુર પાસે આવી ગયો અને કહ્યું, તારે આર્થિક જરૂરિયાત હોય તો તરત મને બોલાવજે, હું આવી જઈશ. નવનીતભાઈએ પણ કહ્યું, મારું પેન્શન આવે છે, તેમાંથી ઘર ખર્ચ નીકળી જશે. મીનાબેને રાતે રૂમમાં બંનેને બોલાવ્યા અને ગુસ્સે થઈ કહ્યું, તમે સમજતા કેમ નથી? કાલ સવારે રાધિકાને છોકરું આવશે, તેનો ખર્ચ પણ થશે, હોસ્પિટલના ખર્ચ આવશે. હમણાં તમે કોઈ વાયદો નહીં કરતા. પિનાકન બીજે દિવસે નીકળી ગયો. મયુર ભાંગી પડ્યો હતો. બસ એક જ વાક્ય બોલ્યા કરતો હતો, બધું ખલાસ થઈ ગયું, હું બરબાદ થઈ ગયો. રાધિકા પ્રેમથી સમજાવતી, બધું બરાબર થઈ જશે, હું પણ થોડીક મહેનત કરીશ. ભગવાન કસોટી કરે છે, તે આપણને બહાર પણ કાઢશે. પણ મયુર ધીમે ધીમે નિરાશામાં જતો રહેવા લાગ્યો. તે કોમર્સ ગ્રેજ્યુએટ હતો. કોઈ જગ્યાએ એ જોબ નહોતી મળતી. ઘણી વખત ઘરમાં બધા પર ગુસ્સો કરતો, તો કોઈ વખત રૂમમાં એકલો કલાકો સુધી મૂંગો બેઠો રહેતો. કોઈ વખત કલાકો સુધી બહાર રહેતો. ઘરમાં બધા તેના વર્તનથી દુઃખી થતા. રાધિકા રસોઈમાં પારંગત હતી, તેથી
ફ્લેટમાં તેણે કહ્યું કે તમારે ફ્રેશ નાસ્તો જોઈતો હોય તો મને ઓર્ડર કરજો. ફ્લેટમાં બધા એ તેને ઘણો સપોર્ટ કર્યો. નાસ્તામાં મગજના લાડુ, પૂરી, નાચોસ, કચેરી, સેવ વગેરેના ઓર્ડર આપવા લાગ્યા. રાધિકા જાતે જ પોતાનું ધ્યાન રાખતી. કોઈ વખત તેના મમ્મી પપ્પા કે ભાઈ ભાભી આવી જતા. તેની સાથે ડૉક્ટર પાસે તબિયત બતાવવા જઈ આવતી. તેને ઘણી વખત આનંદ આવવા સમજાવતા કે તારે આરામની જરૂર છે, પણ રાધિકાના ના પાડતી. રાધિકાને છેલ્લા દિવસો જતા હતા. તેણે 2 છોકરીઓને તૈયાર કરી દીધી હતી, એટલે ઓર્ડરનું કામકાજ સરળ રીતે ચાલુ હતું. 9મે મહિને રાધિકાને પેન શરૂ થયું તરત હોસ્પિટલ લઈ ગયા. થોડીવારમાં બેબી ગર્લનો જન્મ થયો. મયુર અને મીનાબેન હોસ્પિટલની બહાર બેઠા હતા. ત્યાં ડૉક્ટરે સમાચાર આપ્યા, તમારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. આ સાંભળી મીનાબેન માત્ર હાસ્યા અને મયુર તરત ઉઠીને હોસ્પિટલની બહાર નીકળી ગયો. રાધિકાના મમ્મી અને ભાઈ ભાભી પણ આવી ગયા. રાત પડી ગઈ, પણ મયુરનો કોઈ જગ્યાએ સંપર્ક નહોતો થતો. મોબાઈલ ઘરમાં હતો અને એ પણ સ્વિચ ઓફ હતો. મોબાઈલની બાજુમાં ચિઠ્ઠી લખેલી મળી આવી, હું જીવનથી નાસીબ પાસ થયો છું. હવે દીકરીની જવાબદારી વધી છે. મને કોઈ રસ્તો દેખાતો નથી. થોડો સમય માટે હું ઘર છોડીને જાઉં છું. ક્યારે આવીશ એ નક્કી નથી. મારી ચિંતા નહીં કરશો. ચારે બાજુ તપાસ કરી. પોલીસમાં પણ જણાવ્યું. તેમણે પણ બધે તપાસ શરૂ કરી અને આશ્વાસન આપ્યું કે અમને ખબર પડશે તો તમને જણાવશું. મીનાબેને ચિઠ્ઠી વાંચીને રડવાનું શરૂ કર્યું. જ્યારથી આના સમાચાર આવ્યા છે ત્યારથી મયુરની પનોતી બેઠી છે. રાધિકાની ન રડી શકે કે ન હસી શકે એવી સ્થિતિ હતી. દીકરીનું મોં પણ ન જોયું. એ બિચારી કેવા કરમ લઈને આવી છે. રાધિકાના મમ્મી રમીલાબેન તેને સાંત્વના આપ્યા કરતા હતા. 2 દિવસ પછી રાધિકાને હોસ્પિટલમાંથી રજા આપી. ઘરે આવીને રાધિકા ખૂબ જ રડી. રમીલાબેને ઘણું સમજાવી અને કહ્યું, થોડા દિવસમાં આવી જશે, તેને થોડો સમય આપો. એટલી વારમાં મીનાબેન સામાન લઈને આવ્યા. કહ્યું, અમે ભરૂચ જઈએ છીએ. તમે તમારી દીકરીને સાચવો. આ છોકરીના સમાચાર આવ્યા ત્યારથી ઘરમાં અશાંતિ શરૂ થઈ છે. રમીલાબેને બહુ જ સમજાવ્યા પણ તે ન માન્યા. મીનાબેન અને નવીનભાઈ ઘર છોડીને ભરૂચ પિનાકીને ત્યાં જતા રહ્યા. રાધિકાએ મનને મજબૂત કર્યું. તેણે રમીલાબેનને કહ્યું, મમ્મી તમે મારી ચિંતા નહીં કરશો. થોડા દિવસ તમે મારી પાસે રહો, પછી હું તૈયાર થઈ જઈશ. રાધિકાને નાસ્તામાં ઓર્ડર તો ચાલુ જ હતા. બંને છોકરીઓ નિયમિત આવીને રાધિકાના માર્ગદર્શન મુજબ બનાવતી જતી હતી. 3 મહિના
રમીલાબેન તેની સાથે રહ્યા. થોડા દિવસ તેની ભાભી માલા પણ આવી ગઈ. રાધિકાનું રૂટીન ગોઠવાઈ ગયું હતું. તેનો ભાઈ કેતન પણ આગ્રહ કરતો કે તું અમારી સાથે રહેવા આવી જા, પણ રાધિકા એક જ જવાબ આપતી, ના, મારે આ ઘર બંધ નથી કરવું. મયુર ગમે ત્યારે આવે અને ઘર બંધ જોવે તો તેની કેવી હાલત થાય. હું આ ઘર નહીં છોડું. હું અહીં ગોઠવાઈ ગઈ છું. દીકરીનું નામ મયુરી રાખ્યું. રાધિકા મયુરીને સાચવતી ગઈ અને નાસ્તાના ઓર્ડર મેળવતી ગઈ. બંને છોકરીઓ પૂનમ અને માયાબેન પણ મયુરીને સાચવતા કોઈ વખત પિનાકીન ખબર પૂછી જતો. કોઈ વખત રમીલાબેન આવી જતા. રાધિકા કોઈ પાસે પૈસા માટે હાથ લાંબો ન કરતી. મયુરી મોટી થવા લાગી, સ્કૂલમાં જવા લાગી. કોઈ વખત સમાચાર આવે કે મયુર જેવું આ બાજુ દેખાય એટલે તરત પિનાકીન કે રાધિકાનો ભાઈ કેતન તરત ત્યાં પહોંચી જતા. પણ નિરાશ થઈને જ આવવું પડતું. રાધિકાને ટિફિનના ઓર્ડર પણ આવવા લાગ્યા. તેને બીજા 2 બહેનોને પણ રાખી લીધા. બાજુનો ફ્લેટ ખાલી થયો એટલે એ ભાડે રાખી ત્યાં રસોઈ કરવાની વ્યવસ્થા કરી નાખી. મયુરી આર્કિટેક્ટમાં ગ્રેજ્યુએટ થઈ ગઈ. મયુરી પણ ખૂબ જ એક્ટિવ હતી. તે તેની મમ્મીને દરેક કામમાં મદદરૂપ થતી. નાની હતી ત્યારે તે તેના પપ્પા વિશે પૂછતી. રાધિકા કહેતી, બહાર ગામ ગયા છે, તું મોટી થઈશ પછી આવશે. મોટી થઈ, સમજણી થઈ, હકીકત જાણી ગઈ પછી તેણે પપ્પા વિશે પૂછવાનું બંધ કરી દીધું. રાધિકા મયુરનો ફોટો બતાવતી અને કહેતી, કોઈ વખત તને દેખાઈ જાય તો ઘરે લઈ આવજે. એક દિવસ રાધિકા તેમની આગમાં બળી ગયેલી દુકાન સામે ઊભી રહી. કંઈક વિચારતી રહી. તેણે મયુરીને પૂછ્યું, મારી આ શોપ નવી બની શકે? મારે આ જગ્યાએ સ્નેક્સ અને ચા કોફી માટે તૈયાર કરવી છે. ઉપરનો માળ છે, ત્યાં 4-5 ટેબલ ખુરશી મૂકીને બેસી શકાય એવું બનાવવું છે. મયુરી રાધિકાને લઈ તેના ફ્રેન્ડ ભાવિન પાસે ગઈ. આર્કિટેક્ટ ભાવિન મયુરી સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો. બંને સારા મિત્રો હતા. બંનેએ સરસ પ્લાન તૈયાર કરી દીધો. 8 મહિનામાં શોપ તૈયાર થઈ ગઈ. શોપનું નામ મયુર સ્નેક હાઉસ રાખ્યું. ઓપનિંગમાં મીનાબેન, નવીનભાઈ તથા પિનાકીનનો પરિવાર પણ આવ્યો. વંદનાબેન અને તેનો પરિવાર પણ આવ્યો. ગામના મિત્રો, સગા સંબંધીઓ અને પણ બોલાવ્યા. બધી જ વ્યવસ્થા મયુરીએ ઉપાડી લીધી હતી. મીનાબેન તો મયુરીની દોડાદોડી જોઈ અચંબામાં પડી ગયા હતા. તેણે મયુરીને ગળે વળગાડી અને રડી પડ્યા. પિનાકીનના દીકરાના લગ્ન થઈ ગયા હતા. તેની પત્ની મીનાબેનનું જરા પણ માન જાળવતી નહોતી. તેને લીધે ઘરમાં ઝઘડા થયા કરતા હતા. મીનાબેને ધીમેકથી રાધિકાના કાનમાં કહ્યું, તું માઠું નહીં લગાડતી
પણ હવે થોડો સમય તમારી સાથે રહું. રાધિકાએ તરત કહ્યું, આ તમારું જ ઘર છે, તમારે રજા લેવાની ન હોય. હવેથી અહીં જ રહેજો. રાધિકાનું સપનું પૂરું થયું. ઘરમાં અને શોપ બંને જગા ધમધોકાર ચાલવા લાગી. આ બાજુ મયુર કોઈ ટ્રેનમાં બેસી ગયો. તે કોઈ મંબતુરની ટ્રેન હતી. ઘરેથી તેની જે બચત હતી તે લઈને નીકળેલ. કોઈ મંબતુર ઉતરી ગયો. અજાણી જગા, અજાણી ભાષા, અજાણ્યા લોકો, તે મૂંઝાઈ ગયો. રિક્ષાવાળા પાસે ગુજરાતી શબ્દ બોલ્યો એટલે તે ગુજરાતી સમાજમાં લઈ ગયો. 2-4 દિવસમાં તેના વાળ, દાઢી, મૂછ બધું વધી ગયું હતું. તે મૂંગાનો અભિનય કરતો હતો જેથી કોઈ વધારે પ્રશ્ન ન પૂછે. મેનેજરને દયા આવી. તેણે જમવાનું આપ્યું. ઈશારાથી કયાં રહેવું છે એ પૂછ્યું, પણ ડોક હલાવી ના કહી. મેનેજરે હોલમાં ચાદર આપી સૂવાનો ઈશારો કર્યો. 10 દિવસ આવી રીતે પસાર થયા. એક દિવસ ગુજરાતી સમાજના ટ્રસ્ટી આવ્યા. તેમણે મયુરને જોઈ કોણ છે તેમ પૂછ્યું. મેનેજરે જવાબ આપ્યો, કોઈ દુખિયારો છે, મૂંગો છે, સીધો માણસ છે. ટ્રસ્ટીએ કહ્યું, આપણું ગુજરાતી સમાજનું મંદિર છે, ત્યાં પૂજારી જતો રહ્યો છે, તો તેને ગોઠવી દઈએ. આમ મયુર પૂજારી તરીકે ગોઠવાઈ ગયો. તેને ઘરની ચિંતા થતી, પણ તે જવાબદારીથી છટકવા માગતો હતો. કોઈ વખત ન છૂટકે ત્રુટક શબ્દો બોલી કામ પતાવતો. 20 વર્ષ પસાર થઈ ગયા. બધાનો પરિચિત થઈ ગયો હતો. પણ એક દિવસ તે સખત માંદો પડ્યો. હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. બચવાની કોઈ આશા નહોતી. તેના ટ્રસ્ટીને પણ ચિંતા થઈ. તેને થયું કે તેનો ફોટો ગુજરાતના ન્યૂઝપેપરમાં છપાવીએ અને તેના કુટુંબીજનોને જાણ થાય તો છેલ્લી ઘડી સુધરી જાય. એક દિવસ મયુરીએ પેપરમાં ફોટો જોયો. બહુ બારીકથી જોયું. તેને થોડો અણસાર પપ્પા જેવો લાગતો હતો. તેણે ભાવિનને બતાવ્યો. બંને રાધિકાને બહારનું કામ મળ્યું છે એ બહાનું કાઢી કોઈ મંબુતર પહોંચ્યા. મેનેજર અને ટ્રસ્ટીને મળ્યા. તે લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા. મયુરી તેના પપ્પાને જોઈ ભાવ વિભોર થઈ ગઈ. મેનેજરે કહ્યું, એ બોલી શકતા નથી. અમે બધા એમને મહારાજના નામે ઓળખીએ છીએ. ડૉક્ટર સાથે વાત કરી. એડવાન્સના ટ્રીટમેન્ટ કરાવીને વાત થઈ. 2 દિવસમાં મયુર ભાનમાં આવ્યો. મયુરીએ કહ્યું, પપ્પા, હું તમારી દીકરી. મયુરી, તમે મને છોડીને કેમ જતા રહ્યા હતા? હું તમને બહુ જ મિસ કરતી હતી, કહી રડી પડી. રાધિકા ફોન પર ચિંતા કરતી હતી, પણ મયુરી કહેતી કે અમે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરવા આવ્યા છીએ. પતી જશે એટલે તરત આવીશું. પછી તને તારી દીકરી પર ગર્વ થશે. જેવું મયુરને સારું થયું એટલે હજામરની પાસે વાળ કપાવ્યા. શોપમાંથી
એમના માપના શર્ટ પેન્ટ લઈ આવ્યા. મયુરનો આખો દેખાવ બદલાઈ ગયો. ફોટામાં જે મયુરને જોતી હતી એવો જ દેખાતો હતો, માત્ર ઉંમર વધી ગઈ હતી અને શરીર સુકાઈ ગયું હતું. હજુ મયુર કોઈ સાથે વાત કરતો ન હતો. મયુરી મેનેજર અને ટ્રસ્ટીનો આભાર માનીને મયુરને લઈ નીકળી ગઈ. મયુરીએ કહ્યું, મમ્મી, આજે ઘરે આવું છું, તું ભીંડાનું શાક બનાવજે. રાધિકા ખુશ થઈને રસોડામાં ગઈ. તેને યાદ આવ્યું મયુરને પણ ભીંડાનું શાક ભાવતું. મયુરી અને ભાવિન સાથે મયુરને જોઈ રાધિકાને ચક્કર આવવા લાગ્યા. ભાવિને તરત તેને પકડી લીધી. મેનાબેન પણ પાગલ જેવા થઈ ગયા. બધાને જોઈ મયુર ધ્રુસકે રડી પડ્યો. પોતાની ભૂલની માફી માગી. હું હારી ગયો હતો. મેં પીછેહઠ કરી અને તે આગળ કદમ માંડ્યા. હું જે દીકરીની જવાબદારીથી ભાગ્યો એ જ દીકરી મને ઘરે લઈ આવી. મેનાબેને પણ પોતાની ભૂલ કબૂલી. 2 દિવસ પછી સારો દિવસ જોઈ મયુરી અને ભાવિનનું સગપણ કર્યું. પિનાકીન તથા રમીલાબેનનું ફેમિલી પણ આવ્યું. બધા મયુરને જોઈ બહુ જ ખુશ થયા અને મયુરી અને ભાવિનને આશીર્વાદ આપ્યા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય